जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूय अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। भगवान श्री कृष्ण अर्जुनને કહે છે કે આત્મા જે છે એ તો અમર છે, ન જાયતે, એનો જન્મ પણ નથી થતો, ન જાયતે મૃયતે વા કદાચિત, ક્યારેય જન્મતો નથી ને ક્યારેય મરતો નથી. એટલે મીન્સ હંમેશા છે જ. શરીર જન્મે છે અને શરીર મરે છે. શરીર આજે છે અને કાલે નથી. આજે જન્મ થાય પછી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને ખલાસ. આત્માને એવું નથી. આત્મા નથી, જન્મતો નથી, મરતો, એનું ઓરિજિન નથી અને એનું કોન્ક્લુઝન પણ નથી. માટે એ હંમેશા છે. શરીર હોય છે પહેલાં, પછી નથી હોતું. ભગવાન ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય. એવું નથી કે પહેલાં આત્મા પહેલાં હતો ને હવે પછી નહીં હોય, ને હમણાં છે ને પછી નહીં, એવું પણ નથી. એ હંમેશા છે. નાયમ ભૂત્વા મીન્સ પહેલાં હતો, ભવિતા પછી હશે, કે હમણાં પાછો નથી, એવું પણ નથી. એટલે કાલાતીત છે, સમયની મર્યાદાની પાર છે. નથી ભૂતમાં કાળમાં, નથી વર્તમાનમાં, નથી ભવિષ્યમાં. સોલ ઇઝ નાઇધર ઇન પ્રેઝન્ટ નોર ઇન ફ્યુચર નોર ઇન ધ પાસ્ટ. ઇટ ઇઝ ધેર ફોર એવર. એને સમય લાગતો જ નથી. ભવિતા વાન અજો નિત્ય. અજય એટલે અજન્મા છે, નિત્ય છે, કાયમ માટે છે. સનાતન એટલે કાયમ ટાઈમલેસ છે. ભૂત ભવિષ્ય વર્તમાન પાસ્ટ ફ્યુચર એન્ડ પ્રેઝન્ટ. ઇટ ઇઝ નોટ વિધિન ટાઈમ. ઇટ મીન્સ ટાઈમ ઇઝ બાઇન્ડિંગ અસ. આપણે સમયની મર્યાદામાં છે, કારણ કે આપણે શરીરમાં છે અને શરીર આજે છે અને કાલે નથી. માણસ જન્મે પછી મોટો થાય, પછી આખા એનું મૃત્યુ થાય, એટલે આપણે સમયની માપણી એના માટે કરવી પડે. ધ ટાઈમ મેઝરમેન્ટ ઇઝ ફોર બોડી એન્ડ ફોર ધ વર્લ્ડ. કારણ કે સંસાર પણ હંમેશા પરિવર્તિત છે. જે ખુરશી પર તમે બેઠા છો એનો પણ ટાઈમ મેઝર કરવો પડે કે બહુ તો 25 વર્ષ ચાલશે, પછી કટાવવા માંડશે ને પછી લોકો ગાર્બેજ કરી કાઢશે, જંગ કરી કાઢે. એટલે આપણે સમયની માપણી કરીએ છીએ. પણ આત્માને માટે કોઈ સમય લગાવવાની જરૂર નથી, કારણ કે આત્મા તો છે જ. અજો નિત્ય શાશ્વતો વયમ પુરાણો ના હન્યતે હન્યમાને શરીર. એ પુરાતન છે અને શરીરના હણાવાથી આત્મા હણાતો નથી. ભગવાને એવું કહ્યું. એટલે આપણે પહેલાં અધ્યાયમાં જોતા હતા કે અર્જુન જરા વિષાદમાં ગુજરી ગયો, દુઃખમાં ગુજરી ગયો. અર્જુનનો વિષાદનું મુખ્ય કારણ હતું મમત્વ. એને પોતાના સગા સંબંધીઓ પ્રત્યે જે આસક્તિ છે એને લીધે એ દુઃખમાં પડ્યો. દુઃખનું કારણ હંમેશા આસક્તિ હોય છે. દુઃખનું કારણ હંમેશા માયા છે. માયા હોય એટલે આપણને દુઃખ થાય, નહીં તો દુઃખ ના થાય. રસ્તે જતો એક માણસ મને કદાચ એક ધક્કો મારીને જતો રહે જલ્દી, તો મને થોડું દુઃખ થાય, કે કારણ કે મને મારા શરીર ઉપર તો માયા છે કે મારા શરીરને ધક્કો માર્યો. પણ મારો પોતાનો છોકરો જો મને ધક્કો મારી દે તો મને વધારે દુઃખ થાય, કારણ છોકરા પ્રત્યે મારી માયા છે. અને મારો પોતાનો છોકરો મને ધક્કો મારે છે એ જાણીને તમને વધારે દુઃખ થાય. ઘણા લોકો આપણને દગો દેતા હોય. સંસારમાં દગો બધા દે છે, દરેક જણને દગો ખાવાનો વારો આવે છે. અહીંયા રસ્તા પર કે કોઈ તમારી આગળ લિફ્ટમાં લાઇનમાં ચડી ગયું, તમે ગ્રોસરી સ્ટોરમાં ચેકઆઉટ કરતા એક જણ સ્માર્ટનેસથી આગળ ચડી ગયું, તમને ઉલ્લુ બનાવીને, તો તમને દુઃખ થાય કે આવું કેમ કરે છે. પણ તમારી જ વ્યક્તિ તમારો ભત્રીજો આગળ ઘૂસી જાય અને તમારી જોડે ગમે તેમ વર્તાવ કરે તો તમને વધારે આસ. એટલે અર્જુનને દુઃખનું કારણ એ છે કે સામે એના સગા સંબંધીઓ છે અને એને લીધે અર્જુનને વિષાદ થાય છે. દુઃખનું કારણ હંમેશા માયા છે. જો માયા ન હોય તો કોઈ દુઃખ નથી. ઘણીવાર હારી જઈએ તો દુઃખ થાય, પણ હારવા કે જીતવાની તમે આશા જ ના કરી હોય તો દુઃખ જ નથી. આ નવો બિઝનેસ નાખ્યો છે તો ઠીક છે, ભગવાન જે ચલાવશે ગાડું ચલાવીશું, પણ એવું ગોલ કર્યો હોય કે $1 મિલિયન મળવા જોઈએ એક વર્ષમાં, એ ના મળે તો આપણને દુઃખ થાય. અને આસક્તિવાળા કર્મની અંદર $1 મિલિયન મળી જાય તો પણ દુઃખ થાય છે, કારણ કે એમ થાય કે જો કંઈક વધારે કર્યું તો 2 મિલિયન મળી જાય, $1 મિલિયન ગુમાયા. એક શેઠજી બહુ દુઃખી હતા, તો બહુ દુઃખી હતા એટલે એક જણાએ પૂછ્યું કે તમારા શેઠજી, એના વાઈફને પૂછ્યું કે શેઠ કેમ બહુ દુઃખી છે.
તો કે એવું મેં સાંભળ્યું છે, મુનિમ એવું કહે છે કે શેઠજીને 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તો એમની વાઈફે કહ્યું કે તમે એમની વાતમાં આવશો નહીં. એકચ્યુઅલી એમને 1 લાખ રૂપિયાનો ફાયદો થયો છે, પણ એમની આશા હતી 2 લાખના ફાયદાની, પણ 1 લાખ જ થયો એટલે 1 લાખનું નુકસાન થયું એટલે દુઃખ છે. એટલે સકામ કર્મની અંદર તમને મળી જાય તો પણ દુઃખ છે, ન મળે તો પણ દુઃખ છે. વેરેવર દેર ઇઝ એક્સપેક્ટેશન, વેરેવર જ્યાં માયા છે, જ્યાં આસક્તિ છે, ત્યાં દુઃખ થાય જ છે, થાય છે અને થાય છે. એક અંગ્રેજી કવિએ લખ્યું, શો મી એ રિવર દેટ નેવર ફ્લોઝ. ઇફ ઇટ ડઝન્ટ ફ્લો, ઇટ ઇઝ નોટ એ રિવર. શો મી સનશાઇન દેટ સનરાઇઝ દેટ કમ ફ્રોમ ધ વેસ્ટ. પશ્ચિમમાંથી સૂર્ય ઉગતો હોય તો મને બતાવો. એવો હોતો નથી. પશ્ચિમમાં તો સૂર્ય આત્મ્ય છે. શો મી એ વર્જિન ઇન એ મેટર્નિટી હોમ. પ્રસિદ્ધિ ગૃહમાં મને એક કુમારી કન્યા બતાવો કે ત્યાં હોય નહીં. અને શો મી એ વુમન દેટ હેઝ નેવર ફોલન ઇન લવ. યુ વિલ હાર્ડલી ફાઇન્ડ એ વુમન હુ હેઝ નોટ ફોલન ઇન લવ. એવી રીતે આપણા ધર્મોની અંદર કહે છે કે ऐसो जतन बता जा रे, ऐसो जतन बता जा रे કે પ્રીત કરો ઓર દુઃખ નહીં હોય. તમે માયા કરો, પ્રેમ કરો, અટેચમેન્ટ કરો, પ્રીત કરો અને દુઃખ ના થાય એવું તમે મને બતાવો. એવું શક્ય નથી, એવું ક્યારેય થયું નથી. તમને તમારી ગાડીમાં બહુ પ્રેમ હોય, યુ લવ યોર કાર, અને કોઈ ફ્રેન્ડ લઈ જાય અને અઠવાડિયે લાવ તો તમે દુઃખી થઈ જાઓ, કારણ કે ગાડી જોડે પુષ્કળ માયા હતી. પછી તમારો ભત્રીજો હોય, તમારા ભાઈનો છોકરો હોય તો પણ તમે એના પર ગુસ્સે થઈ જાઓ. તમે ખ્યાલ ના આવે કે તમારા ભાઈનો જ છોકરો છે, આ સંબંધો બગડી જશે. પણ માયાને લીધે દુઃખ છે. એટલે પહેલાં અધ્યાયને અર્જુન વિષાદ યોગ કહ્યો. વિષાદ યોગ એટલા માટે કહ્યો, એમ કે વિષાદ તો ભાઈ યોગ હોતો હોય, યોગમાંથી તો આનંદ થવો જોઈએ, પણ વિષાદ તો ભાઈ યોગ હોતો જ. એટલા માટે યોગ કહ્યો છે કે વિષાદના 2 પરિણામ થઈ શકે. એક તો માણસ આત્મહત્યામાં જઈ શકે, આઈધર હી કેન બી સુસાઇડ, અથવા તો આત્મ પરિવર્તન કરી શકે. ઇનર ટ્રાન્સફોર્મેશન, અંદરથી પરિવર્તન કરે તો એ આધ્યાત્મમાં જતો રહે અને પરમાર્થમાં જતો રહે. અને આત્મહિંસામાં જાય તો શરીરને નુકસાન કરે, શરીરને મારી નાખે. પણ અર્જુનના નસીબ જોગે કૃષ્ણ સામે છે, એમની જોડે છે. એટલે કૃષ્ણની હાજરીને લીધે અર્જુન આત્મ પરિવર્તનમાં જશે અને પરમાર્થને પામશે. છેલ્લે અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તવ પ્રસાદાત મયા ચિત. હે કૃષ્ણ, તમારી કૃપાથી મને મારા સાચા સ્વરૂપનો ખ્યાલ આવ્યો છે. નહીં તો અત્યારે તો અર્જુન કેવો થઈ ગયો છે, એનું વર્ણન કે દ્રષ્ટવેવમ સ્વજનમ કૃષ્ણ. મારા સ્વજનોને જોઈને યુયુક્તમ સમ ઉપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી. મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે. મુખમ ચ પરિશુષ્યતિ, મારું મોઢું સુકાઈ રહ્યું છે. ગાંડીવમ સંસ્રતે હસ્તાત, મારું ગાંડીવ ધનુષ્ય હાથમાંથી સરકી રહ્યું છે. ભ્રમતી વચ મે મન, મારું મન ભ્રમણ કરે છે. વે બુદ્ધ શરીરે મેં, મારા રોમટા ઊભા થઈ ગયા છે. અને ઊભો રહેવાને માટે નચ શક્નોમી અવસ્થા તું ભ્રમતી વચ મે મન, હું ઊભો રહેવા માટે પણ શક્તિમાન નથી. અર્જુન અત્યારે આવો થઈ ગયો છે. એવું લાગે કે મેલેરિયા થઈ ગયો છે. આવું થાય ને, મેલેરિયામાં મોઢું સુકાઈ જાય, પરસેવો થઈ જાય, એ બધું થાય, ચામડી બળું થઈ જાય, શરીરમાં ટેમ્પરેચર. પણ ભગવાન એને જાણે છે મેલેરિયા નથી, એને મનોવૈજ્ઞાનિક કારણ છે. મનોવૈજ્ઞાનિક કારણે છે કે એને આસક્તિ છે, એટલે એને એવું દુઃખ થાય. ભૂતકાળમાં પણ પહેલાં અર્જુન યુદ્ધ લડ્યો છે, પણ કોઈ દોડ આવું થયું નથી. ભૂતકાળમાં બધાને ઘેટા બકરાને જેમ મારી નાખેલા. અત્યારે ભગવાન કહે છે તું આસક્તિને લીધે ના લડીશ, એવું નહીં, એવું ના ચાલે. અને યોર ડ્યુટી ઇઝ ટુ ફાઇટ. તારો ક્ષત્રિય ધર્મ છે, ક્ષત્રિય કુળમાં તું જન્મે છે, ક્ષત્રિયતાની તારી ટ્રેનિંગ છે, તારી ફરજ છે કે આવા દુષ્ટ લોકોથી, આવા કૌરવોથી તું પ્રજાનું રક્ષણ કરે. એટલે તારે સ્વધર્મને માટે પણ તારે લડવું જોઈએ, પોતાની ફરજ બધા. અને એ રીતે, અને અર્જુન પછી બધા બહુ જાતની વાતો કરે છે, અમારે નથી જોઈતું રાજ્ય, હું ભીખ માગી લઈશ, પણ મારે એવું રાજ્ય જોઈતું નથી. અનેક આર્ગ્યુમેન્ટ કરે, પણ કૃષ્ણ જાણે છે કે એના અસ્વસ્થ થવાનું મૂળ કારણ છે એની માયા. ભગવાન કહે છે આ બધા ગુરુ, શાળા, સંબંધી, કઝિન, પિતરાઈ ભાઈઓ, એ બધા અહીંયા સંસારના સંબંધોની જાળ છે. એ બધું ટેમ્પરરી છે, એ બધા શરીરો જ છે. એ કશું પરમેનન્ટ નથી. આ શરીરો તો આજે છે ને કાલે નથી, અને વળી પાછા આત્મા તો મળતો નથી. પણ તું તારો ફરજ જે આવી છે અત્યારે સંસારમાં, તમે જ્યાં હો
જે ફરજ તમને ભગવાને આપી હોય, માતા તરીકે, પિતા તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે, એ બધાય ફરજોનું તમે પાલન કરો અને ત્યાં સાક્ષી ભાવે રહો, સ્થિત પ્રજ્ઞતામાં. દુઃખ આવે તો બહુ ગાળા નહીં થઈ જવાનું, સુખ આવે તો પણ બહુ ગાળા નહીં થઈ જવાનું. ઘણીવાર સુખમાં માણસ વધારે ગાળો થઈ જાય, દુઃખ કરતાં માણસ સુખમાં ઘણીવાર ગાળો વધારે થઈ જાય. કોઈ તમારું માન કરે, અપમાન કરે, બધી અવસ્થામાં હાનિ, લાભ, જીવન, મરણ, જસ, અપજસ, દરેકની અંદર તમારી સમત્વ અને સાક્ષી ભાવ જાળવી રાખો કે એ બધું થયા કરે, એ બધું બહાર થાય છે. કોઈ આપણું અપમાન કરી જાય તો એવું નહીં માનવાનું કે મારું અપમાન થયું. મારું અપમાન તો શક્ય જ નથી, કે હું તો આત્મ સ્વરૂપ છે, આત્માને નથી અપમાન કે નથી અપમાન. બહુ તો શરીરનું તમે અપમાન કરી શકો. જે શરીર જેનું નામ આપવામાં આવ્યું છે કે જયદેવ જાની, એનું તમે અપમાન કરી શકો, મારા આત્માનું કોણ? આત્માનું અપમાન શક્ય નથી. તમે સાક્ષી ભાવ માનો, ભગવાન એમ કહે છે. અને ભગવાન પછી આગળ અહીંયા બીજા ચેપ્ટરમાં બહુ સરસ વાતો ભગવાને કહી છે. અને બીજો અધ્યાય છે તે સાંખ્ય યોગ છે. સાંખ્ય યોગ એટલે જ્ઞાન યોગ છે. જો બીજો અધ્યાય આપણે આત્મસાત થઈ જાય કોઈને પણ, બીજો અધ્યાય અને બીજા અધ્યાયમાં જે ભગવાને કહ્યું છે એ આપણા પ્રાણોના પ્રાણ સુધી પહોંચી જાય, એમાં આપણો આત્મનિષ્ઠા થઈ જાય, એને આપણે આત્મ સ્વરૂપ આપણે વણી લઈએ તો ગીતા આગળ કરવાની જરૂર જ નથી, ગીતા આગળ ચલાવવાની પણ જરૂર નથી. જ્ઞાન યોગ સંપૂર્ણ છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે તત્ સ્વયં યોગ સંસિદ્ધિ કાલેન આત્મનિમિત્તે. જ્ઞાન યોગ જે ઉત્તમ આ જગતમાં કશું છે નહીં. એ તો પછી અર્જુન પકડી નહીં શક્યો. ભગવાને સારામાં સારી વસ્તુ આપી પણ અર્જુને પકડી નહીં શક્યો, એટલે પછી ભગવાને બીજી બધી વસ્તુ બતાવી પડે. કોઈ તમે દુકાનમાં જાઓ, સારામાં સારી બનારસી સાડી બતાવે પણ તમે બનારસી સાડીનું મૂલ્ય સમજી ના શકો, તો પછી તમને સુતરાઉ સાડી પેલો આમ અમદાવાદની આ મિલની સાડી બહુ ચાલે છે, બધા પહેરે છે, લઈ જાઓ તો બધા લઈ જાય. પછી એનો અર્જુન પકડી નહીં શક્યો જ્ઞાન યોગને, એટલે ભગવાને પછી ગીતા આગળ કહેવી પડી. પણ ભગવાન કહે છે આ તો બધા આત્મ સ્વરૂપ, કોઈ તું ચિંતા શું કરવા કરે છે? કોઈ મરતું નથી. બહુ તો શરીર મરે છે, તને આ બધું થાય છે કે આ આટલી હિંસા થશે, આટલું હશે. ભગવાન કહે છે તું સુખ દુઃખને સમાન કરીને, હાનિ લાભ, જીવન મરણ, જસને સમાન કરીને જો તું લડીશ તો તને કોઈ પાપ નહીં લાગે અને એમાં કોઈ હિંસા નથી. આવો તો શરીરો આવે છે ને જાય છે, આજે નહીં તો કાલે લોકોને મરવાનું છે. શરીર તો એનો કોઈ છે નહીં હિસાબ. માટે આત્મ સ્વરૂપને તો જો, અને આત્મા તો બધાના અમર જ છે. એ રીતે ભગવાન બધી બહુ જ આત્મા વિશે વર્ણન ભગવાન બીજા અધ્યાયમાં કરે છે. અને આત્મામાં ભગવાન કહે છે દેહિનોસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જેવી રીતે શરીરને કૌમારમ યૌવનમ જરા, કુમાર અવસ્થા છે, યુવાન અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, એવું બધું પરિવર્તન થયા કરે છે. એવી રીતે જ્યારે આત્મા એક દેહ છોડીને બીજા દેહમાં જાય તો માણસ એમાં મૂંઝાવું નહીં જોઈએ, કારણ કે એ તો થયા કરે છે. અને એક જાતનો વસ્ત્રોની બદલાટ છે. ભગવાન કહે છે કે આત્મા તો અમર છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત છે. જે સત છે એ કોઈ દાડો અસત થતું નથી અને અસતનું અસ્તિત્વ જ નથી. શરીર છે, પદાર્થ છે, આ જગતમાં તો છે, એનું ઓરિજિન છે અને એનું કોન્ક્લુઝન છે. ખુરશી આજે છે, કાલે નથી. આપણું શરીર આજે છે, કાલે નથી. આ મંદિર આજે છે, કદાચ 500 વર્ષ પછી આ ગ્લોબલ મોલ હશે કે નહીં, વી ડોન્ટ નો. એ બધું પરિવર્તિત છે, એ બધું બદલાયા કરે છે. પણ તમારો આત્મા જે છે અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો. ભગવાન કહે તું ચિંતા શું કરે છે? વ્યર્થ ચિંતિત હો રહ્યો, व्यर्थ डर कर रो रहे हो, अजर है हमारा आत्मा, भय में जीवन खो रहे हो. આ ભયની અંદર તારું જીવન ચાલી જાય છે. ભગવાન કહે છે, બહુ સરસ કહે છે કે વાસાંસે જીર્ણાની યથા વિહાય, વાસાંસે જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાથી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાથી નવાની દેહાય. જેવી રીતે જૂના વસ્ત્રો છોડીને મનુષ્ય નવા વસ્ત્રો ધારણ કરે છે, એવી જ રીતે આત્મા જ્યારે દેહ જૂનો થઈ જાય ત્યારે એ દેહ છોડીને નવો દેહ ધારણ કરે છે. એનો અર્થ શું? એનો અર્થ એટલો જ કે આ દેહ જોડે તમે આઈડેન્ટિફિકેશન ના કરો. એક જાતનું શર્ટ આપણે પહેર્યું છે,
નથી વધારે. ભગવાન જેમ કપડાં બદલી નાખીએ છીએ, જૂનું કપડું થાય એટલે આપી દઈએ, ગ્રાસ સેલમાં આપી દઈએ, એવી રીતે ભગવાન કહે છે કે જૂનું શરીર થાય એટલે આત્મા એ શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. એમાં તમારે એટલું ગભરાવાની જરૂર, કારણ કે આત્મા તો સમયાતીત છે, કાલાતીત છે, ઇન્દ્રિયોની પાર છે, વર્ણનની પાર છે, સમય અને સ્થાનની સીમાને ઓળંગી જાય છે. એટલે આત્મા તો હંમેશા એ નાશવંત નથી. અને એ કોઝ અને ઇફેક્ટ, સંસાર કેમ ચાલે છે? કોઝ હોય અને ઇફેક્ટ હોય, કાર્ય હોય અને કારણ હોય, એને લીધે સંસાર ચાલ્યા કરે. આપણું શરીર કાર્ય કારણની અંદર હોય છે. આ બધી વસ્તુ પદાર્થ જગતના બધા કાર્ય કારણમાં સમાવિષ્ટ છે. પણ આ જે કોઝલ જે ચેઇન છે, આત્મા એમાં આવતો નથી. આત્મા એ ટ્રાન્સેન્ડ્સ બિયોન્ડ ધ કોઝલ ચેઇન. કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ જે ચક્કર ચાલ્યા કરે છે, કોઝ બીકમ્સ ઇફેક્ટ, ઇફેક્ટ બીકમ્સ કોઝ, એ જે સાયકલ છે, એ જે વિષ ચક્ર છે, એ જે વિશિયસ સર્કલ છે, એમાં આત્મા આવતો નથી. આત્મા તો એની પાર છે. એ ભગવાન કહે છે કે આત્મા તો પદાર્થ નથી. અને પદાર્થ નથી એટલે ભગવાન કહે છે નૈનમ છિંદતી શસ્ત્રાણી, નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતી મારુત. નૈનમ છિંદતી શસ્ત્રાણી મીન્સ શસ્ત્રથી આત્માનું છેદન થતું નથી. યુ કેનોટ સેવર ઇટ ઇન્ટુ 2 પાર્ટ ઓર 3 પાર્ટ ઓર મેની પાર્ટ. કેમ? તમે એને કાપી કેમ ના શકો આત્માને? કારણ કે આત્મા પદાર્થ નથી. પદાર્થ હોય તો તમે કાપી શકો, બરાબર? એક આ નાનકડા વાળને પણ તમે નાનકડા કટકા કરી શકો, આ મોટા પદાર્થને પણ તમે કાપી શકો. પણ આત્મા પદાર્થ જ નથી તો કેવી રીતે કાપશો? ઇટ ઇઝ નોટ મેટર, ઇટ ઇઝ નોટ અ સબસ્ટન્સ, ઇટ ડઝન્ટ હેવ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ. કે નયનમ છિંદતી શસ્ત્રાણી, નયનમ દહતી પાવક. અગ્નિથી એને બાળી શકાતો નથી. કેમ? કારણ કે પદાર્થ નથી. અને તમે બાળી નાખો અને બાળી નાખો અને બાળી નાખો, આખું મકાન તમે બાળી નાખો, પણ આત્માને બાળવાનું શક્ય જ નથી. કારણ કે આત્મા પદાર્થ નથી. નચેનમ ક્લેદયંત્યાપો, એને પાણી સૂકવી શકતું નથી, પાણી પલાળી શકતું નથી. હા, ન શોષાયથી મારું તો પવનથી એને સૂકવી શકાતું નથી. એટલે આત્માને પલાળાય પણ નહીં અને સૂકવાય. કેમ? કારણ કે પદાર્થ નથી. આ કપડું પલાળી શકો કે સૂકવી શકો, આખું બિલ્ડિંગ તમે પલાળી શકો અને પછી મહિના પછી સુકાઈ જાય. આત્માને એવું નથી. આત્મા તો પદાર્થ છે જ નહીં. માટે ભગવાન કહે છે તું ચિંતા શું કરે છે? તું મારીશ તો એમનો આત્મા તો કંઈ છેદાવાનો નથી. તું એને અગ્ન્યાસ્ત્ર એ લોકો પર છોડીશ તો એનાથી એ લોકોના શરીર બળી જશે, પણ આત્મા તો કંઈ બળતો નથી. તું ફિકર શું કરે છે? તું નિષ્કામ ભાવે લડીશ તો કોઈ હિંસા નથી. આ ભગવાને બહુ સરસ સિદ્ધાંત આપ્યો કે તમે નિષ્કામતાથી લડો. તમને કોઈ એમાં પર્સનલ ગેઇન નથી. તમે તમારી ફરજ આવી છે માટે તમારે કરવું પડે છે. માટે એ દ્રષ્ટિએ તમે જો લડશો તો તમને કોઈ પાપ લાગવાનું નથી. એ ભગવાન અહીંયા બહુ સરસ સમજાવે છે. ભગવાન પછી કહે છે અછેદ્યો એમ, અદાહ્યો એમ. ફરી પાછી એ જ વસ્તુ બીજા શબ્દોમાં કહે છે. કારણ કે શું કરે ભગવાન? મજબૂરી છે ને, એક શબ્દથી ટ્યુબલાઇટ ના ચડકે, બીજી રીતે કહેવું પડે. આપણો નાનો છોકરો ઘરમાં એક સીધી રીતે વાત પછી બીજી રીતે કહેવું પડે, બીજી રીતે પાછું આમ કહેવું, ત્રીજી રીતે આમ કહેવું પડે. એની જ વાત પછી આ એના મામા પાસે કહેવડાવી પડે, એની જ વાત પછી કાકા પાસે કહેવડાવી, અને બધાનું નામ કે એની જ વાત પછી એના ભાઈબંધથી કહેવડાવી પડે. માને નહીં, સમજીને. તો ભગવાન કહે છે અછેદ્યો એમ મીન્સ એનું છેદન થઈ શકે એમ નથી. અદાહ્યો એમ એને બાળી શકાય એમ નથી. અક્લેદ્યો એમ એને પલાળી શકાય એમ નથી. અશોષ્ય એવ છે એને સૂકવી શકાય તેમ નથી. નિત્ય છે, નિત્ય સર્વગત સ્થાણો અચલો અયમ સનાતન. આત્મા નિત્ય છે, ચારે બાજુ વ્યાપ્ત છે, સર્વગત સ્થાણો સ્થિર છે, એમાં બદલાટ થતી નથી. શરીરમાં વિકારો થાય છે, શરીર બદલાય છે, એનો શરીર બદલાયા કરે, દાંત નીકળી જાય ને વાળ પડી જાય ને બધું થયા કરે. આત્માને એવું કોઈ છે નહીં. આત્મા તો હંમેશા એવો ને એવો જ છે, હંમેશા ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા હંમેશા સતચિત આનંદ સ્વરૂપ છે. ભગવાન કહે છે નિત્ય સર્વગત સ્થાણો અચલો એમ સનાતન. અચળ છે, નો ચેન્જીસ. સનાતન કાયમ માટે છે, ટાઈમલેસ છે, સમયની મર્યાદામાં આવતો નથી. કારણ કે એ પદાર્થ નથી. આપણું શરીર પદાર્થ છે એટલે સમયની મર્યાદામાં આવી જાય છે. કારણ કે પદાર્થ છે એટલે આજે છે ને કાલે નથી. એટલે આપણે સમયનું ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન આપણે માપવું પડે છે.
આપણે કહીએ કે હું નાનો હતો ત્યારે એવો હતો, તે ભૂતકાળ. અત્યારે હું છું તો આવો છું, અને ભવિષ્યમાં શું થશે લાકડી લઈને ચાલવું પડશે, ખબર નથી. બરાબર, એ ભવિષ્યની વાત છે. પણ આત્મા માટે એવું સ્ટેટમેન્ટ થઈ શકાય એમ નથી, કારણ કે આત્મા તો સમયની પાર છે. ઇટ ઇઝ નોટ વિધિન ટાઈમ. એટલે ભગવાને બહુ સરસ વાત કરી. ભગવાન ભાઈ અવ્યક્ત હોય એમ કે આત્માનું વર્ણન પણ શક્ય નથી. તમે એનું વર્ણન આ બધું ભગવાન કહે છે કે આત્મા આવો છે આવો છે, છતાં પણ ભગવાન કહે છે એનું વ્યક્ત થઈ શકાય એમ નથી. કારણ શું કે ભાષા જે છે આ મનુષ્યની ભાષા એટલી લિમિટેડ છે કે એમાં આત્માનું સત્યનું આરોપણ થતું નથી. આત્મા એટલો વિશાળ છે એનું વર્ણન કે ભાષામાં સમાવેશ થઈ શકે. The soul and the supreme cannot be contained in the framework of human languages. મનુષ્યની ભાષા એટલી મર્યાદિત છે કે સત્યને ભાષામાં સમાવેશ કરવો મુશ્કેલ છે. શબ્દો બહુ પાંગળા છે, શબ્દો બહુ વીક છે. The words are very weak to contain a powerful phenomenon like the soul and પરમાત્મા. શબ્દની અંદર પરમાત્માનો, સત્યનો, આત્માનો સમાવેશ થઈ શકે એમ નથી. ભગવાન કહે છે અવ્યક્ત હોય એમ. ભગવાન કહે અચિંત્ય હોય એમ, તમારા વિચારમાં પણ નથી આવતો. ગમે તેટલો વિચાર કરો ને પણ પૂર્ણ રીતે નહીં આવે. આટલું બધું કહેવા છતાં પણ ભગવાન કહે છે અચિંત્ય હોય એમ, તમારી બુદ્ધિમાં નહીં આવે. એનો અર્થ શું કે આત્મા તમારી બુદ્ધિથી પાર છે. The soul and the supreme are beyond the realm of mind and matter. તમારા પદાર્થ અને તમારા બુદ્ધિથી આત્મા પાર છે. એટલે આપણે કહીએ પાર બ્રહ્મ પરમેશ્વર. આત્મા પરમાત્મા પાર છે બધી વસ્તુથી, પકડાય જ નહીં. જે હંમેશા પાર થઈ જાય છે એનું નામ જ આત્મા છે. આત્માની એક વ્યાખ્યા કરવી હોય કે પાર થઈ જવાનો જેનો ગુણધર્મ છે એ છે આત્મા, જે પકડાતો જ નથી. અવ્યક્તો એમ, અચિંત્યો, અવિકાર્યો, એમાં કોઈ ફેરફાર થતો નથી. ઉચ્યતે તસ્માદેવમ વિદિત્વન નાનું સોચિત મહર્ષિ. એવું જાણીને એ અર્જુન તો આ ચિંતા કરવાનું બંધ કર. નાનું સોચિતુમ અર્હતિ, તારે આ ચિંતા કરવાનું યોગ્ય નથી. સમજી લે, બી એ વાઇઝ પર્સન. જરા આત્મામાં પ્રવેશ કર કે આત્મા તો મરતો નથી કોઈ, અચિંત્ય છે, અવિકાર્ય છે, અપ્રમેય છે. યુ કેનોટ મેઝર ઇટ. તમે એનું માપ ના કાઢી શકો આત્માનું, કે આટલું એને માપ નાનકડું સાયન્ટિફિક ના માપ જ ના નીકળે. યુ કેનોટ મેઝર ઇટ. છતાં પણ મુંડક ઉપનિષદવાળાએ પ્રયત્ન કર્યો છે, પણ એ ભાષા ડેફિનેશન આપવાનો ટ્રાય કર્યો છે, પણ એ તો ખાલી તમને એક એક્ઝામ્પલ આપવા. હવે કોઈ પૂછે ને કે ભાઈ આપણે ઇન્ડિયામાં આદિવાસી ગામમાં જે કંઈ પીઝા કેવો લાગે છે, એ બિચારા છોકરાએ કોઈ દાડો ખાધો ના હોય તો આપણે એને શું સમજાવવું પડે કે આ તો ભાઈ થોડો કેરી જેવો ખાટો અને પેલો ગોરા સાંભળી જેવો જરા મીઠો, એવું કંઈ સમજાવવું પડે. ચીઝ કોઈ દાડો ખાધું ના હોય તો કે દૂધની મલાઈ ખાધી હોય અને રોટલા ઉપર ચોપડી હોય એના જેવું કંઈક એના પર ટામેટા ચોપડે હોય, એનું વર્ણન કરવું પડે એવી રીતે. એટલે મુંડક ઉપનિષદવાળાએ વર્ણન કર્યું છે કે કેશાગ્રસ્ય સતભાગસ્ય સતાંશ સાદ્રસાત્મક. વાળ, કેશાગ્ર, કેશ એટલે વાળ, અગ્ર એટલે વાળની અણી, ધ ફ્રન્ટ પાર્ટ, એના 100 ભાગ કરો. વાળની અણીના 100 ભાગ કરો અને એ 100 ભાગના બીજા 100 ભાગ કરો. મીન્સ વાળની અણીના 10,000 ભાગ કરો તો આશરે એટલું આત્માનું કદ હશે. એવું આશ્રય કહ્યું, પણ એ પણ ખોટું છે, કારણ કે આત્મા તો મેઝરેબલ જ નથી, પદાર્થ જ નથી. અને પદાર્થ નથી એટલે એની સાઇઝ નથી. સાઇઝ કોની હોય? પદાર્થ હોય એની સાઇઝ હોય. આ શર્ટની સાઇઝ, આની સાઇઝ છે, લેન્થ છે, વોલ્યુમ છે, એ બધું છે. આત્માની કોઈ સાઇઝ અપ્રમેય. એટલે એ રીતે ભગવાન કહે છે કે આત્મા તો અજર છે, અમર છે, બુદ્ધિની પાર છે. એટલે ભગવાન કહે છે બુદ્ધિથી તમે આત્માને નહીં પકડી શકો. બસ એ બીજી બહુ બુદ્ધિ લડાઈને આત્માને પકડી નહીં શકો, પરમાત્માને નહીં પકડી શકો. એટલે બહુ બુદ્ધિથી જો મળી તો જુઓ તો આઈન્સ્ટાઈને મળી ગયો હોત, ન્યૂટનને મળી ગયા હોત ભગવાન, પણ એ લોકોને નહીં મળ્યા. પણ કોઈ મીરાને મળી ગયા, નરસિંહને મળી ગયા, તુકારામને મળી ગયા, જલારામ બાપાને મળી ગયા, સાંઈ બાબાને મળી ગયા, તુલસીદાસને મળી ગયા. સાદામાં સાદા માણસો જે ભક્તિથી અને શરણાગતિથી ભગવાન પાસે આવ્યા અને ધ્યાનમાં ઉતર્યા, ભક્તિમાં ઉતર્યા, ભજનમાં ઉતર્યા
અનન્ય પ્રેમ ભાવથી ભગવાન પાસે જે આવ્યા એમના માટે ભગવાન સુલભ છે, ભક્તો માટે ભગવાન સુલભ છે. બહુ બુદ્ધિ લડાવે એના માટે બહુ પંડિતો થઈ ગયા ઇન્ડિયામાં, વેરી ઇન્ટેલિજન્ટ પીપલ, હાઈલી ઇન્ટેલિજન્ટ પીપલ હવે પણ ઇન ઇન્ડિયા. પણ પંડિતોને હાર્ડલી તમે 2-3 લાખ પંડિતો તમે જુઓ એમાંથી એકને પણ કદાચ ભગવાન નહીં મળ્યા. પણ જે પંડિત નહોતા, સાદામાં સાદા માણસ, ગોરો કુંભાર એવા માણસો ભગવાનને પામ્યા, કારણ કે ભગવાન ભક્તિ છે, એ ભાવનો ભૂખ્યો છે. એટલે ભગવાન કહે છે તમારી ચિંતાની પાર છે. એટલે ભગવાન કહે છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. ભૂત માત્ર શરૂઆતમાં આત્મા પહેલાં અવ્યક્ત હોય છે, વ્યક્ત મધ્યાની ભારત, પછી જ્યારે શરીરમાં આવે ત્યારે થોડો વ્યક્ત થાય છે. અવ્યક્તમ નિધિનાન્યવ, પછી મૃત્યુ પછી વળી પાછો અવ્યક્ત થઈ જાય છે, અનએક્સપ્રેસ થઈ જાય છે. તો તત્રકા પરિદેવના, એમાં રડવાનું શું? તત્રકા પરિદેવના, આલા ભાઈ રડે શું કરવા? આ તો બધું ચક્કર ચાલ્યા કરે છે, એમાં બહુ માણસે એટેચમેન્ટ નહીં રાખવા. આવશે ને જશે. સંસારનો બધો જે સંબંધ છે, પુત્ર પુત્રી, પતિ પત્ની, એ બધા કોની જોડે જોડાયેલા છે? આપણા શરીર જોડે જોડાયેલા છે. પણ શરીરના જ ઠેકાણા નથી. શરીર આજે છે તો કાલે નથી, તો પછી એની જોડેના સંબંધોના શું ઠેકાણા? જો શરીર જ નહીં રહે તો બધા સંબંધ ખલાસ થઈ જશે. ધ ડે આઈ ડાય ઓલ માય રિલેશનશિપ્સ આર ઓવર, ફિનિશ, ઇન વન સ્ટ્રોક ઇટ ઇઝ ઓવર. ભગવાન કહે છે તમારું શરીર જ કાયમી નથી, તો શરીર જોડેના જે સંબંધો છે, કાકા મામા પુત્ર પત્ની, તમારો બેંક બેલેન્સ જોડેનો સંબંધ, તમારી ડિગ્રી જોડેનો સંબંધ, તમારા સુંદર પત્ની જોડે, કે તમારા બાપા પોલિટિશિયન છે, કે તમે બહુ વેલ કનેક્ટેડ છો દિલ્હીમાં કે વોશિંગ્ટનમાં, એ બધું એ જસ્ટ ગોઝ હવે. એ બધું ટેમ્પરરી છે. સંસારી જંગલ બધું ટેમ્પરરી છે. કે ભગવાન કહે છે એમાં તું ઉલઝાઈ જાય. અને ભગવાન કહે છે આટલું બધું હું તને કહું છું છતાં પણ આત્માનું પૂર્ણ વર્ણન શક્ય જ નથી, કારણ કે અવ્યક્ત છે. અવ્યક્તો એમ અચિંત્યો એમ. એટલે ભગવાન કહે છે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન. કેટલાક લોકો આત્માને આશ્ચર્યકારક છે એવું વર્ણન કરે છે. કેમ એવું કહેવું પડે છે? કારણ કે પૂરું વર્ણન શક્ય નથી. ઇમ્પોસિબલ ટુ ડિસ્ક્રાઇબ. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેવન આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યમ. કેટલાક લોકો આત્મા આશ્ચર્યકારક છે એવું એનું વર્ણન કરે છે. આશ્ચર્યવત તદ અન્ય શૃણોતિ. કેટલાક લોકો આત્મા બહુ આશ્ચર્યકારક છે એવું સાંભળે છે. શ્રુત્વાપી ન વેદન ચૈવ કશ્ચિત. આટલું જાણવા છતાં, વર્ણન કરવા છતાં, સાંભળવા છતાં પણ એનું કોઈ આત્માને કોઈ પૂર્ણ રીતે જાણતું નથી. કોઈ રેર, કોઈ રમણ મહર્ષિ, કોઈ મીરા, કોઈ નરસિંહ, કોઈ એવો સંત માણસ આત્માને જાણતો હોય. બહુ રેરેસ્ટ ઓફ ધ રેર. આંગળીના ભેડે ગણી શકાય એટલા માણસો આટલા પૃથ્વી પર, આટલા લાખો વર્ષ એમાં તમે ગણી શકો. વેરી ફ્યુ શંકરાચાર્ય હોય એ લોકો આત્મા, બાકીનો કોઈ આત્મા ભગવાન શ્રુત્વાપી ન વેદન ચૈવ કશ્ચિત. આવું છતાં પણ કોઈ જાણતું નથી. અને ભગવાન કહે દેહી નિત્ય અવધ્યો એમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમ હર્ષિ. કે આ જે શરીરમાં જે આત્મા છે, દેહી એનું નામ છે. આ શરીર છે એનું નામ છે દેહ, અને દેહમાં જે રહે છે એનું નામ છે દેહી. કે દેહી નિત્ય અવધ્યો એમ. આ જે દેહી છે, જે આત્મા છે, હંમેશના માટે અવધ્યો છે. એને કોઈ મારી શકે એમ જ નથી. નિત્ય અવધ્યો. વધ્યો એટલે જેનો વેદ, એને મારી શકાય એમ. અવધ્યો મીન્સ એને મારી શકાય એમ જ નથી. તસ્માત સર્વાણી ભૂતાની. માટે કોઈ પણ પ્રાણીનો, મનુષ્યનો શું, કોઈ પણ પ્રાણીનો, એમાં બધા મનુષ્ય પણ આવી ગયા, કે ભૂત માત્રનો પણ તારે શોક કરવાની જરૂર નથી. સ્ટાર્ટ સ્માઇલિંગ. જો હું કેટલો હસું છું, હું કેટલું સ્મિત વેરું છું, આ રણ મેદાનની અંદર પણ હું હસતો છું, તું એ હસતો થઈ જા. મસૂર રડવાનું હોય તો કશું બધું આવે છે ને જાય છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. તારી ફરજ. અને મરી જવાનું તો મરી જશે. અહીંયા ભગવાન એમ નથી કે તું બચી જશે, એવું પણ નથી કહેતા. ભગવાન કહે છે કે મરી જવાનું તો મરી જશે. લડતા લડતા પોતાની ફરજ નિભાવતા મરી જશે. એટલે ભગવાન કહે છે હતવા પ્રાપ્ત સ્વર્ગ. તું જો હણાઈ જઈશ તો તું સારા લોકમાં તારી ગતિ થશે. કારણ કે તું ફરજ નિભાવતો મળે છે.
તે સત્કાર્ય કર્યું છે. હતો વા પ્રાપ્સે છે, જીતવા વા ભોક્ષસે વહી. જો જીતી જઈશ તો મોટો રાજા થઈ જઈશ. તો તસ્માત ઉત્તિષ્ઠ કૌંટેય યુદ્ધાય કૃતનિશ્ચય. અર્જુન ઊભો થા, રથના પાછલા ભાગમાં માથે હાથ દઈને બેસી ગયો. તસ્માત ઉત્તિષ્ઠ કૌંટેય, અર્જુન ઊભો થા અને યુદ્ધાય કૃત, યુદ્ધમાં એકદમ જોરથી કૃતનિશ્ચય, એકદમ મુઠ્ઠી બાંધીને ઊભો થઈ જા. તારી ફરજ નિભાય. જે સામે આવે તે કરવું પડે છે. જે સામે આપણી આવી પડે. હવે છોકરો મોટો થઈ ગયો તો લાગે તો લગ્ન કરાવો, તો પછી એ આવી પડી તો કરવાનું છે સંસારમાં. ફલાણાનું મૃત્યુ થઈ ગયું, કંઈ નહીં, હવે તમે વેચી સંસમાં લઈ જવાની અગ્નિદાહ કરો, અંતિમ ક્રિયા કરો. જે સામે આવી જાય કરો, પણ તમે અનએટેચ રહો. દરેક પ્રસંગોમાં તમે એકદમ ઇન્વોલ્વ થઈને નહીં, તમે બધું જ કામ બધું કરો, પણ અંદરથી તમારી ભગવાન જોડેનો સંબંધ, અંદરથી તમારી સ્થિત પ્રજ્ઞતા, અંદરથી તમારો સાક્ષી ભાવ જાળવી રાખો. સવારે ઉઠીને રોટલી કરતા હો, દાળનું તો પેલું ચડાવી દેતા હોય, સવારે ઉઠીને તરફ ચડાવવું પડે છે, પણ તમે અંદર ભગવાન જોડે કનેક્ટ કરો. તમે તમારા આત્માના, તમારી ચેતના પ્રત્યે ચેતનમાં તમારી સ્થિત, એ તો શરીર છે બધું કામ કર્યા કરશે. સવારે ઉઠીને ચા બનાવી દેવાની. ઘણા લોકો બ્રશ કરે પેલા ચા મૂકી દે, પછી બ્રશ કરવાનું, પછી આવીને પછી ચા. એ આપણી પદ્ધતિ થઈ ગઈ છે. નરસિંહ મહેતા કહેતા, રાત રહે જાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષે સુઈ ન રહેવું, નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. નિંદ્રા પૂરી થાય એટલે પહેલાં ભગવાનને યાદ કરો. આપણે ચાને યાદ કરીએ. એક હતું એમ, તું જ જગતમાં એકલો છે, બીજું કશું છે નહીં, એવું સ્મરણ કરવું જોઈએ. નરસિંહ મહેતા એવડે. મારા ફાધરે એને બહુ સરસ કોમેડી બનાવેલી. એમણે કહ્યું, રાત રહે જ્યારે પાછલી ખટગડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું, કે સંસારી પુરુષે સૂઈ ન રહેવું, નિંદ્રાને પરહરી સમરવા શ્રીમતી. વાઈફને યાદ કરવાની અને કહેવાનું, ચા મૂકો એમ કેવું. હવે ચા મૂકજો એવું કેવું. કે સંસારીનો આ કાયદો છે, સંતનો કાયદો છે. સમરવા શ્રી હરિ, પ્રાતઃ સ્મરામિ રઘુનાથ મુખારવિંદ. સવારે ઉઠીને ભગવાન શ્રી રામનું મુખારવિંદ યાદ કરવો. આટલું સરસ મુખારવિંદ. મા અંબાને યાદ કરવી, આટલી સુંદર માતા, એ યાદ કરો. આખી જિંદગી પરિવર્તન થઈ જશે. રાતે સૂતી વખતે પણ ભગવાનને યાદ કરો, તો આખી નિંદ્રામાં પણ ભગવાન એનો અચેતન મનની અંદર ભગવાન પ્રવેશ કરશે. અને સવારે ઉઠીને પણ ભગવાનનો તો આખો દિવસ ભગવાન તમારી જોડે રહેશે, તમને ભગવાનની સ્મૃતિ રહેશે. એ રીતે આખો દિવસ રાત ભગવાન જોડે એકાત્મકતા સત્સત આખું જીવન પરિવર્તિત થઈ જાય છે. તો આ રીતે ભગવાને બહુ સરસ સમજાવ્યું કે તું ચિંતા ના કરીશ, આત્મા તો અમર છે, અજર છે, કોઈ જગતમાં મળતું નથી. વાસ્તવમાં કોઈ મળતું નથી, કારણ કે શરીર જાય છે, શરીર આવે છે, પણ આત્મા તો મળતો જ નથી. તમે એસ્ટ્રોલોજી ના જાણતા હો, જ્યોતિષ વિદ્યા તમને ના આવડતી હોય તો પણ તમે કહી દો, મારો હાથ જોઈને કહી દો તમે કે એક દાડો જયદેવભાઈ તમે તમારી વિકેટ ઉખડી જશે, તમારે મરી જશો, તમારું અવસાન થશે. જોયા વિના, હાથ જોયા વિના પણ તમે કહી શકો. પણ કૃષ્ણ કહે છે કોઈ મળતું જ નથી, કારણ કે કોઈને સાચું સ્વરૂપ જે છે આત્મ સ્વરૂપ તો કોઈ મળતું. યુ આર ધેર ફોર એવર. કાં તો વ્યક્ત હો અથવા અવ્યક્ત હો, મનુષ્ય શરીર હોય કે બીજા શરીર હોય, અથવા તો કોઈ પણ શરીર વિના હો, તમે એકદમ ચિદાનંદ સ્વરૂપમાં હો, એવું પણ બને. એટલે ભગવાન કહે છે કે ચિંતા નહીં કરો, કોઈ મળતું નથી. નો બડી એવર ડાઈસ, નો બડી એવર, ઓનલી ચેન્જ ધ ક્લોથ્સ. ફક્ત વસ્ત્રોની બદલાટ છે. આ શર્ટ જૂનું થઈ ગયું, નવી ફેશનનું, નવી સ્ટાઇલનું. ભગવાન કહે જેવું તમારી ઈચ્છા હતી એ પ્રમાણેનું શરીર તમને આપું છું. આ જન્મની અંદર તમારું આવું શરીર હતું, એક ગિયરવાળી બાઇક હતી, તો આવતા જન્મે 10 ગિયરવાળી બાઇક આપીશ. ચિંતા શું કરે છે? એન્જોય ઇટ અને આનંદથી રહે, અને મારું સ્મરણ મારી જોડે થઈને એલાઇન વિથ મી, એલાઇન યોર કોન્શિયસનેસ વિથ માય સુપર કોન્શિયસનેસ. તમારી આત્માની ચેતના પરમાત્મા જોડે એલાઇન કરો, તો તમે જીવન એક અદ્ભુત બની જશે. તો આ રીતે ભગવાને બહુ સરસ વાતો અર્જુનને સમજાવી કે તું ચિંતા ને, તારી સ્થિત પ્રજ્ઞતા મારે, સાક્ષી ભાવ મારે. સવારે જોબ પર જતા હો, કાર ચલાવતા હો, ભાઈ કાર જોબ પર જવું પડે છે. કોઈના ઉપર આપણે આધાર રાખવો નથી, ડોનેશન પર આપણે જીવવું નથી.
આપણે આપણું કામ આપણે જાતે કરવું જોઈએ, એ આપણે કરીએ છીએ, પણ હું તો આત્મ સ્વરૂપ છું. અંદરથી ભગવાનનું નિત્ય સ્મરણ, બહારથી બધું ચાલ્યા કરે. ભગવાન એક જગ્યાએ ગીતામાં કહે છે, ઉઠતા બેસતા વાંચતા લખતા, આંખ ખોલતા આંખ બંધ કરતા, રોજિંદા કાર્યો કરતા વારંવાર ભગવાન એવું તમારે યાદ કરવું જોઈએ કે હું કરનારો નથી. પ્રકૃતિ એના ગુણધર્મ પ્રમાણે બધું કર્યા કરે છે. એવી જ્યારે ભાવના થાય તો મનુષ્ય એની સાક્ષી ભાવમાં આવે છે, એની સ્થિત પ્રજ્ઞતામાં આવે છે, બુદ્ધની ઉપેક્ષામાં આવે છે, કૃષ્ણની અનાસક્તિમાં આવે છે, અને મહાવીર સ્વામીની વિતરાગતામાં આવે છે, તો જીવન આખું પરિવર્તન થઈ જાય છે. એટલે આવું બધી ભગવાને વાત કરી. એટલે પછી અર્જુન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, કે એ ભગવાન કે સ્થિત પ્રજ્ઞ જે છે માણસ, એ માણસ કેવી બોલે છે? સમાધિ સસ્ય સ કેશવ, સમાધિમાં રહેલો માણસ કેવી રીતે ઉઠે છે બેઠે છે એનું જરા વર્ણન કરો. એ પહેલાં પણ ભગવાને બધું બહુ સારી વાતો કહી છે. એનો વી નીડ ટુ લુક એટ ઇટ. ભગવાન કહે છે ત્રૈગુણ્ય વિષયાવેદા, ત્રૈગુણ્ય વિષયાવેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. વેદો પણ ત્રિગુણાત્મક થઈ જાય છે. વેદોનું સત્ય પણ 3 ગુણમાં આવી જાય છે, પણ તારે 3 ગુણની પાર જવાનું છે. કેમ એવું થાય છે? એટલે સત્ય જ્યારે ભાષામાં પ્રવેશ કરે તો એ પણ સત્ય થોડું અસત્ય થઈ જાય છે, કારણ કે ભાષા લિમિટેડ છે. ભાષા પણ ગુણમાં આવી જાય છે, માટે વેદોનું સત્ય પણ ભાષામાં આવી જાય છે. પણ તું એમાં ના આવીશ, તું 3 ગુણની સત્વ રજસ તમસ 3ની પાર જવાનું છે. નિર્દ્વંદો, દ્વંદ રહિત, નહીં સુખ નહીં દુઃખ, નહીં હાનિ નહીં લાભ, ન જીવન ન મૃત્યુ, ન મોક્ષ, નહીં બંધન, નહીં શુભ નહીં અશુભ, નહીં પાપ નહીં પુણ્ય, નહીં ગુરુ નહીં શિષ્ય, બધાથી તું ઉપર ત્રીજા બિંદુ પર, સિટિંગ એટ ધ 3rd point of your own self equilibrium. એવી રીતે તારે નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો, હંમેશા સત્વગુણમાં રહે. નિર્યોગક્ષેમ, ભગવાન જે તને મોકલે એનાથી તું સંતોષ માનીને જીવજે. નિર્યોગક્ષેમ, આપ મેળે બહુ પ્રયત્ન કરાવીને મળે એનાથી તું સંતોષ માન. બહુ પ્રયત્નો કરવામાં બધું બહુ મળશે, પણ એમાં તારી જિંદગી ચાલી જશે. That was what has happened to us, right? We moved from India to Africa to London to here to, and we are moving and the life is gone. ભગવાન કહે છે જે મળે એનાથી પ્રેમથી સંતોષ માનજે, અને તું આત્મામાં જ રહેજે. પોતાના આત્મામાં, હંમેશા આત્મામાં ડૂબેલો રહેજે. જસ્ટ સબમર્જ યોર સેલ્ફ વિધિન યોર ઓન સેલ્ફ. અને ત્યાં હું બેઠો છું, હું બહાર થઈ, હું તારા અંદર છું. ભગવાન કહે ત્રૈગુણીય વિષયાવેદા નિસ્ત્રૈગુણીય ભાવાર્જુન. અનાસક્ત ભાવે તું કામ કરતો જા. બીજા અધ્યાયમાં જ ભગવાન કહે છે કર્મણીય અધિકાર હસ્તે મા ફલે સુખદાય. કેવળ કર્મનો જ અધિકાર છે, ફળની આશા રાખીશ નહીં. ઘણાને એમ કે આ ત્રીજા અધ્યાયમાં આવશે, કારણ કે 3જો અધ્યાય કર્મયોગ છે, પણ ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું છે, જ્ઞાનયોગમાં જ આ કહ્યું છે કે કર્મયોગ એટલી જ્ઞાનયોગનો ભાગ જ છે. એ રીતે જોવા જાવ તો કર્મણીય અધિકાર હસ્તે મા ફલે સુખદા છે ને મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગોસ્ત કર્મણી. ભગવાન કહે તને કર્મના ફળ પર અધિકાર નથી, ખાલી કર્મ કરવાનો જ અધિકાર છે. You have right to do action only, but you don't have right to the fruits of your action. તને અધિકાર જ નથી. અને તું કર્મનો ફળનું કારણ તું છે એવું તું કદાપી માનતો નહીં, કારણ કે તું કોઈ દાડો કારણ છે જ નહીં. ઇટ કેન નેવર હેપન. એટલે એ રીતે ભગવાને કહે છે કે યોગસ્થ ગુરુ કર્માણી. તો આવા સમત્વ યોગમાં રહીને તું કર્મ કર. પોતાના સમભાવમાં રહીને આસક્તિ ભાવ રાખ્યા વિના અનાસક્તિથી તું કર્મ કર. યોગસ્થ ગુરુ કર્માણી સંગમ ત્યક્તવા ધનંજય. સંગ દોષને ત્યાગ કરીને, એટેચમેન્ટને છોડીને તું તારું કાર્ય કરીશ તો સિદ્ધયો સમભૂતભાવ, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવ રાખીને. કેટલી એકની એક વાત વારંવાર ભગવાન કહે છે, સિદ્ધયો, સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા કે અસફળતા, સફળતા કે નિષ્ફળતા, બંનેમાં સમાન ભાવ રાખીને સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વ જે છે એનું જ નામ યોગ છે. યોગ એટલે એવું નથી કે સવારે 5 વાગે ઉઠી જવાનું, 4 વાગે યોગાસન કરવાના, ઠંડા પાણીએ નાહવાનું, બહુ કસરત કરવાની, કે તમારે શરીરને ટોર્ચર કરવાનું, 2 કલાકથી વધારે ઊંઘ લેવાની નહીં, એક જ રોટલી ખાવાની, એ યોગ નથી. એ તો આત્મહિંસા છે. યુ આર ટોર્ચરિંગ યોર સેલ્ફ. ઇટ ઇઝ ઓલ્સો વાયોલન્સ. ભગવાન એનો સમત્વમાં રહો.
ધેટ ઇઝ ધ કી. મધ્યમાં રહેવું મુશ્કેલ હોય છે. માણસ ફ્લક્ચ્યુએટ થયા કરતો હોય, અહીંથી ત્યાં, અહીંથી ત્યાં. કારણ કે એક્સ્ટ્રીમ પર રહેવામાં આપણું અભિમાન સંતોષ પામતું હોય છે. બહુ જ એક્સ્ટ્રીમ તમે રહો તો લોકો કે આવું કરો છો, તમે જઈને કહો કે અમે ખાતા નથી કોઈને ત્યાં. લોકોને કે એનું વિલ પાવર બહુ સ્ટ્રોંગ છે, જો આટલી બધી મીઠાઈ છે પણ કોઈ જરાય ખાતો નથી. પણ ઇનડિરેક્ટલી જેટલી પ્રશંસા કરો છો એટલું અભિમાનને વધારે બળ બને છે. તમે જ્યાં ગયા તમારું મનોબળ બહુ પાવરફુલ છે, આટલી બધી વસ્તુ અમે ખાતા નથી, અમે તો ખાઈએ છીએ. જેટલી તમે પ્રશંસા કરો એને મનમાં ને મનમાં એનો અહંકાર એ વ્યક્તિનો વધારે મજબૂત થતો હોય. એનાથી સાવધાન. ભગવાન કહે છે મધ્યમાં રહો. મધ્યમાં તમારા અહંકારની મૃત્યુ છે. આમ જાઓ. તમને એક નાનકડી સ્ટોરી કહું કે એક રાજાનો છોકરો હતો અને એક બીજો ગરીબનો છોકરો હતો. બે જણા એક જ ગુરુકુળમાં ભણતા હતા, એક જ ગુરુના આશ્રમમાં. તે બંને જણા હતા. રાજાના એનું અભિમાન હતું, હું તો રાજાનો છોકરો છું. અને જે બીજો ગરીબનો છોકરો હતો એને તપશ્ચર્યાનું અભિમાન હતું કે જો હું આટલું કરું છું, 2 કલાક જ સૂઉં છું, આટલું ઓછું ખાઉં છું, આટલું આમ કામ કરું છું, આટલું બધું ગુરુની સેવા કરું છું. અને એવો છે એ 2 જણા છૂટા પડ્યા. પછી રાજાનો છોકરો રાજા થઈ ગયો અને આ જે છોકરો હતો એણે બહુ ત્યાગ કર્યો, બહુ તપસ્વી થઈ ગયો. લોકાંતરમાં એની બહુ પ્રશંસા થઈ કે કેટલો યોગી છે, કેટલો ત્યાગ કરે છે, આટલું ઊંઘતો પણ નથી, ખાતો પણ નથી, શરીરનો એને ખ્યાલ જ નથી રાખતો, હંમેશા આવું કરે છે. એની પણ બહુ ખ્યાતિ હતી. લોકો એના પ્રણામ કરવા આવે કે આ મહાન બાબા છે, મહાન યોગી છે. પણ પેલા રાજાને એમ થતું કે અમે ગુરુકુળમાં, આ તો બહુ અભિમાની હતો, એ ક્યાંથી એટલો મોટો સંન્યાસી થઈ ગયો, શક્ય નથી. એને મનમાં ડાઉટ તો હતો કે આ બહુ અભિમાની છે, આવું બહુ ત્યાગી છે, એવું શરીર, એવું બધાને જાહેરાત કરે છે. અને જાહેરાત કરીને એને જે પ્રશંસા મળે છે એને લીધે અંદર અંદર ખુશ થાય છે. જો કોઈ પ્રશંસા કરવાનું બંધ કરે તો કાલે ઉઠીને બંધ કરી દે, કરે જ નહીં. પછી એકવાર એણે એને આમંત્રણ આપ્યું કે તું આવ, આપણે જૂના ફ્રેન્ડ, તું મારી રાજધાનીમાં આવ. તે આવવાનો હતો એટલે રાજાએ બધી રાજધાની શણગારી, જાજમો પાઠવી, એના ચાલવાને માટે એકદમ વેલ્વેટ નીચા એનો કાર્પેટ મૂકી. હી વિલ કમ. આખા રાજધાની ફૂલ એકદમ નવી પરણેલી દુલ્હન હોય એમ સજાઈ, સરસ બધા બાસો પાલાવાળા તોરણને બધું કર્યું એના સ્વાગત માટે. પેલો જ્યારે આવ્યો ત્યારે એકદમ એ આવ્યો તો રાજા જેવું કે આ શું થયું, એકદમ કીચડવાળા પગ સાથે આવ્યો, છેક ઘૂંટણ સુધી કીચડ. અને કીચડવાળો પગ સાથે આખી જાજમો ખરાબ કરીને મહેલમાં ગયો. મહેલની અંદર પણ સરસ પથારી હતી, એના પર એકદમ કીચડવાળો પગ જોડે બેઠો. રાજાને થયું કે આ કંઈ વિચિત્ર લાગે છે, પણ એ કંઈ બોલ્યો નહીં, કંઈ નહીં. એને સેવા કરી. પછી એને પૂછ્યું કે આ કીચડવાળા પગ ક્યાંથી થયા? કારણ કે ક્યાંય આજ 3 વર્ષથી તો દુકાળ ચાલે છે, ક્યાંય પાણી છે જ નહીં, બધી નદીઓ સુકાઈ ગઈ છે, તમે ચાલીને આવો તો હવે ક્યાંય કાદવ છે નહીં. તો કે મેં એવું સાંભળ્યું કે તું તારી સંપત્તિનો શો કરી રહ્યો છે અને મને બતાવવા માગે છે કે તું કેટલો મહાન રાજા છે. હું પણ તને બતાવી દઉં કે હું કેટલો ત્યાગી છું, હું કીચડવાળા પગે આવીશ. રાજાને ધનનું અભિમાન છે, ભોગનું અભિમાન છે અને ત્યાગનું અભિમાન છે. એ પણ એક જાતનું એક્સ્ટ્રીમ અભિમાન છે. નોર્મલી એવામાં શું જાય છે તમારું? બટ યુ ડોન્ટ હેવ ટુ કમ લાઈક ધીસ. ઘણાને ત્યાગનું અભિમાન છે, બંને એક્સ્ટ્રીમ છે. મધ્યમાં રહેવું અભિમાનનું મૃત્યુ છે. મધ્યમાં બધા જોડે તુલસી સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોગ સબસે હિલમિલ ચાલીએ નદી નાવ સંયોગ. આ સંસારની અંદર જાતના લોકો છે, બધા જોડે જરા હળીમળી રહો. કેવી રીતે? જે રીતે નદી અને નાવડી એકબીજા જોડે કેવા હળીમળી થાય છે. નદી ઉપર જાય તો નાવડી ઉપર જાય, નદી નીચે જાય તો નાવડી પણ નીચે જાય. કીપ યોર હાર્મની, કીપ યોર બેલેન્સ. તમારી સ્થિત પ્રજ્ઞતા જાળવી રાખો, એવી રીતે રહો. એટલે ભગવાન કહેવું કે આ રીતે તમે સ્થિત પ્રજ્ઞતા. ત્યારે અર્જુને પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? સ્થિત પ્રજ્ઞતા માણસના લક્ષણો શું છે? કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ઊભો થાય છે? ત્યારે ભગવાને કહ્યું પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. મનમાં ઉદ્ભવતી બધી કામનાઓ જેની જતી રહી છે. મનની અંદર જે વાસના, કામનાઓ, અપેક્ષાઓ, ગોલ્સ, પ્લાન્સ, એક્સપેક્ટેશન જેના જતા રહ્યા છે, ઓટોમેટિક જતા રહે. એવું નહીં કે જાણી જોઈને મારી નાખે, ઓટોમેટિક જતા રહે છે. સર્વાન આત્મન્યવ આત્મન તુષ્ટ. જે પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે, જેને કોઈ રસ જ નથી બહાર, જેને કે આ મળી જાય, માન મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, પૈસો મળે, સ્ત્રી મળે, પુરુષ મળે,
એને જ કઈ આશા જ નથી. એવો માણસ સ્થિત પ્રજ્ઞ તદુચ્યતે. એ માણસ પોતાના સ્થિત પ્રજ્ઞતામાં છે, પોતાના બેલેન્સમાં છે, પોતાના ઇક્વિલિબ્રિયમમાં છે, એવી વ્યક્તિ. અને ભગવાન પછી કહે છે કે દુઃખેશો અનુદ્વિગ્વ મના સુખેશો વિગત સ્પૃહ વિગતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. જે દુઃખની અંદર દુઃખેશો અનુદ્વિગ્વ મના, દુઃખની અંદર બહુ દુઃખી નથી થઈ જતો, અને સુખની અંદર બહુ ગાળો નથી થઈ જતો. સુખેશો વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ, જેના રાગ ભય અને ક્રોધ જતા રહ્યા છે, એ માણસ સ્થિત પ્રજ્ઞ છે, એના બેલેન્સમાં છે, એની બુદ્ધિ એકદમ સમતામાં છે, સમત્વમાં છે. અને એવો સમત્વ માણસ મને બહુ આરામથી પામે છે. ભગવાને પછી દાખલો આપ્યો કે યદા સંહરતે ચાયમ કુર્મો અંગાની સર્વશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેવી રીતે કાચબો પોતાની ઇન્દ્રિયોને, પોતાના હાથ પગને ખેંચી લે છે, એવી રીતે સ્થિત પ્રજ્ઞા માણસ સંસારના વિષયોમાંથી પોતાની આસક્તિને પાછી ખેંચી લે છે. હી અનએટેચિસ હિમસેલ્ફ ફ્રોમ ધ વર્લ્ડલી પ્લેઝર્સ. એવું નહીં કે નથી ખાતો, ખાય છે, પીએ છે, તમારી જેમ જ રહે. સારામાં સારી ગાડી ચલાવતો હોય, સારામાં સારો શ્રીખંડ પૂરી દૂધપાક ખાતો હોય, પણ એને એટેચમેન્ટ નથી. એવું નહીં કે હું નથી ખાતો શ્રીખંડ, એવું નહીં કે શ્રીખંડ તમે શ્રીખંડ આપશો શ્રીખંડ ખાશે, પણ એટેચમેન્ટ નથી. આજે શ્રીખંડ ચલો ઠીક છે, કાલે કોઈ સિંગચણા ફાંકવાનો વારો આવશે તો એ ફાંકશે, કોઈ એક્સપેક્ટેશન નથી. તમે એને રજાઈ શું આપશો, મોટી મેટ્રેસ તો એમાં આવશે, કોઈ મેટ્રેસને કંઈ નહીં, જમીન પર સુઈ જઈશ, ડઝન્ટ મેટર. કરના ફકીરી ફિર ક્યાં દિલગીરી સદા મગન મેં રહેના જી. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન पैदल चलना जी, કોઈ દિન ભોજન, કોઈ દિન લાડુ, કોઈ દિન ફાકમ ફાકાજી. કરના ફકીરી ફિર ક્યાં દિલગીરી સદા મગન મેં રહેના. મીરા કહે પ્રભુ ગીરધર નાગર આઈ પડે સો સહેનાજી. જે તારા પર વીતે સહી લે છે. ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લે. ગુજારે જે સિરે, તારા માથા પર જે ભગવાન નાખે તે ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે. જગતનો નાથ, જગતનો માલિક જે તારા પર નાખે એ તું સહન કરી લે છે. ગણ્યું જે પ્યારું પારાય, ધેટ વિચ હી થોટ રાઈટ, તું એને એક્સ્ટ્રીમલી રાઈટ માની લે છે. ગણ્યું જે પ્યારું પારાય અતિ પ્યારું ગણી લે. જે ભગવાનને પ્રિય છે તો વધારે પ્રિય માની લે છે. જસ્ટ એક્સેપ્ટ વિથ લવ એન્ડ ગ્રેટિટ્યુડ, even if it is not acceptable to you, if even is painful, just accept. થાય છે બધું, દુનિયામાં ચાલતું હોય છે, દુનિયામાં બધું ચાલતું હોય છે. ભલભલું ન ધારેલું થાય છે, થયું છે, આપણી જિંદગીમાં થયું છે. જેના ધારેલું એ કયું સાવ ઊંધું થઈ જાય. જે છોકરાને આપણે ઉછેર્યા એ કાલે ઉઠીને ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય કે બાપા તમારામાં કંઈ અક્કલ નથી, હું વધારે સારું બહેરા. એના બહેરીનો હુકમ આપણે લેવો પડે કે ઓકે યસ મેમ, તમે બેસી જાઓ, અહીંયા સારું બેઠો છે. ગુજારે જે સિરે તારે વૃદ્ધો જન દુઃખ સતાની ભવતી. વૃદ્ધ માણસને 100 જાતના દુઃખ હોય છે, પણ ફિઝિકલ દુઃખ તો હોય છે, પણ માનસિક દુઃખ વધારે હોય છે. કારણ કે આખી જિંદગી આપણે હુકમ કર્યો હોય, પાછલી જિંદગીમાં હુકમ લેવો પડે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. આખી જિંદગી હુકમ કર્યા હોય પછી તમારે હુકમ લેવો પડે તો દેન ઇટ ઇઝ વેરી પેઇનફુલ. પણ આ કહે છે ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું છે પ્યારું પ્યારાએ અતિ પ્યારો ગણી લેજે. હોતા હે, ચલતા હે. જેલમાં જવું પડે તો જેલમાં જવાનું, સારા માણસને જવું પડે ઘણી વાર. ધ હોલ જસ્ટિસ સિસ્ટમ ઇઝ so much corrupted, so much what do I say, so much twisted and politically correct or incorrect. We live in a politically correct world, but not actually correct world. It is one thing to be politically correct, it's another thing to be actually correct. Politically correct, we always look political correctness in our age. સો એ રીતે ભગવાન કહે છે કે જેવી રીતે કાચબો પોતાની ઇન્દ્રિયો ખેંચી લે છે એવી રીતે તું પોતાનું. અને ભગવાન પછી આખું કામ વાસનાનું મનોવિજ્ઞાન સમજાવે છે. ભગવાન કહે છે ધ્યાય તો વિષયાન પુંસ
સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધાભિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रम स्मृतिर्भ्रंशात् बुद्धिनाशात् प्रणश्यते. He explains the whole chain. ધ્યાયતો વિષયાન્મુંસ, વિષયનું ચિંતન કરતાં કરતાં સંગસ્તેષુપજાયતે, એમાં આસક્તિ થઈ જાય છે. એક છોકરી અહીંથી ગઈ હોય, આજે હું ઉપરથી મકાનમાંથી બારીમાં જોતો, મને મનમાં બહુ ગમી ગયો હોય, તો એને હું જરા ધારીને જોઉં તો એમાં શું મારો સંગ દોષ થઈ જાય. પછી હું આશા રહું કાલે પણ 5 વાગે અહીંથી પસાર થશે તો હું રાજી લોકો કે સી વિલ પાસ બાય હિયર. સંગાત સંજાયતે કામા, એ સંગ દોષને લીધે એમાં કામના થાય છે. કામાત ક્રોધો હોઈ જાય, કામનાથી પછી ક્રોધ થાય છે. એ છોકરી બીજાને પરણી જાય તો પછી મને ગુસ્સો, કોઈ બી મારા દુશ્મન જોડે પરણી જાય તો મને ગુસ્સો કેમ આવે, ક્રોધ કેમ આવે? કામનાને લીધે. ત્યાં $200 પડ્યા હોય, હું લેવા જાઉં એ પહેલાં તમે લઈ આવો તો મને ગુસ્સો આવે, કારણ કે મારી કામનાથી તમે લઈ આવ્યા. અથવા તો 100 હું લઈ લઉં, 100 તોય મને ગુસ્સો આવે કે મારી 200ની ધારણાથી 100 જ મળ્યા. હવે ત્યાં બાહુભાઈ આવી ગયા, એક મારવાનું મન થાય છે. ક્રોધ, કામાત ક્રોધો બી જાય. કામના જ ના હોય એને ક્રોધ જ ના હોય ને. જેને કામના જ નથી એને ક્રોધ કેવી રીતે થાય? જેને માનની અપેક્ષા નથી એનું તમે અપમાન કરો તો હોય ક્રોધ નહીં થાય. પણ જેને બહુ માનની અપેક્ષા, હું આવું એટલે બધા ઊભા થઈને માન આપવું પડે, મને ખુરશી આપવી જોઈએ, ચાનો ભાવ પૂછવો જોઈએ, એ બધી આશા સાથે કોઈ આવે તમે એને પૂછો પણ નહીં, એની સામે એને જો તો ક્રોધ, ગુસ્સે થઈ જાય. હું અહીં આશા રાખું, હું ગીતામાં ભૂલ આવે મારા માટે આવું આસન હોવું જોઈએ, ના હોય તો, અને જો દાડા ના હોય તો હું ગુસ્સે થઈ જાઉં. પણ મને આશા જ ના હોય તો હું ભોય પર બેસવા તૈયાર છું. મને હું ફેર પડે, ઊભા પણ બોલવા તૈયાર છું, મને કશો ફેર નથી પડતો. એમાં ગુસ્સો આવે જ નહીં, પણ કામનાને લીધે ક્રોધ થાય છે. કામાત ક્રોધો બી જાય તે ક્રોધાત ભવતી सम्मोह, ક્રોધને લીધે સંમોહન થાય છે. સંમોહન એટલે શું કે મારું જે સાચું આત્મ સ્વરૂપ છે એને હું ભૂલી જાઉં છું. કારણ કે ક્રોધને લીધે માણસ ધુમાડો થઈ જાય મગજમાં. ક્રોધને લીધે સત્ય દેખાતું નથી, આખી આંખો પર આવરણ આવી જાય છે. ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात् स्मृति विभ्रम, सम्मोहને લીધે હું મારું સાચું સ્વરૂપ છે એ ભૂલી જાઉં છું. સ્મૃતિભ્રંશાत् બુદ્ધિનાશ, સ્મૃતિભ્રંશ થવાથી આધ્યાત્મિક બુદ્ધિ ચાલી જાય છે. અને બુદ્ધિનાશાत् પ્રણશ્યતે, બુદ્ધિ જેની આધ્યાત્મિક બુદ્ધિ ચાલી ગઈ છે, નિશ્ચયાત્મક બુદ્ધિ જાણી ગયા છે, એનો નાશ થાય છે. નાશ એટલે જન્મો જન્મનું ચક્કર પાછું ચાલ્યા કરે. મામ અપ્રાપ્યેવ કૌંતેય મૂઢા જન્મની જન્મની, જે માયામાં પડી ગયા છે આ મૂળ લોકો, અજ્ઞાની લોકો, એનો વારંવાર જન્મની વારંવાર જન્મ થયા કરે છે. શંકરાચાર્ય શું કે પુનરપિ મરણમ પુનરપિ જનનમ પુનરપિ જનની જઠરે, વારંવાર આ ચક્કર ચાલે છે. ભગવાન ઇહ સંસારે ભૃદસ્તારે કૃપયા પારે પાહી મુરારે, એ રીતે ભગવાને બહુ સરસ સમજાયું બીજા અધ્યાયની અંદર આ બધી વસ્તુ. અને ભગવાને he explained this 2 શ્લોકની અંદર he explained the psychology of sex. કામ વાસનાની મનોવિજ્ઞાન આખું એમણે સમજાવ્યું કે મનોવિજ્ઞાનની અંદર તમે કેવા ફેંકાઈ જાઓ છો. આજનું મનોવિજ્ઞાન મન પર અટકી ગયું. સિગમન્ડ ફ્રોઈડ કે એડલર કે એવા જે મોટા મનોવૈજ્ઞાનિક થઈ ગયા, સાયકોલોજી થઈ ગયા, they stopped at the mind. પણ કૃષ્ણ is going beyond mind. is going into super intelligence, is going into soul and the આત્માને પરમાત્મા તરફ જાય છે. સી 2 ડગલા 3-4 ડગલા, હજારો માઇલ કૃષ્ણ અને રામ, બુદ્ધ, નાનક, કબીર, આવા બધા લોકો સિગમન્ડ ફ્રોઈડ ને બધા કરતા હજારો માઇલ આગળ જાય છે કે મનની સીમા પર અટકી ગયા એ લોકો. એ રીતે ભગવાન આવું કહીને પછી કહે છે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. આખું જગત મોહ નિશામાં જાગી રહ્યું છે, ઊંઘી રહ્યું છે. આખું જગત મોહની માયા અને અંધકારની અંદર ઊંઘી રહ્યું છે. એમાં જે જાગે છે એ સ્થિત પ્રજ્ઞ છે. એમાં જે જાગે છે, એમાં જે જાગૃતિ રાખે છે એ માણસ યોગી છે. સમગ્ર જગત મોહ માયામાં ઊંઘતું જ છે. ભગવાન લક્ષ્મણ રામાયણમાં કહે છે, મેં તમને વારંવાર કહ્યું છે કે મોહ નિશા સબ સોવન હારા દેખાઈ સ્વપ્ન અનેક પ્રકાર. બધું આખું જગત મોહ રાત્રિમાં સૂતું છે અને જાત જાતના સંસારના વાસનાના સ્વપ્નો જોઈ રહ્યું છે. દેખાઈ સ્વપ્ન અનેક પ્રકાર ઇમી જગત જામિની જાગહી જોગી. આ જગતના પ્રપંચની અંદર યોગી જાગતો હોય છે, એ ઊંઘતો નથી. માયાના સ્વપ્નો અને માયાના અનુભવ હોતો નથી.
પરમાર્થે પ્રપંચ વિયોગી, એ પ્રપંચથી દૂર છે અને પરમાર્થમાં એનું મન છે, આત્માના ઉદ્ધારમાં જ એનું મન છે. જાને તબ હે જીવ જગ જાગા જબ સબ વિષય વિલાસ વિરાગા. આ જગતમાં જીવને ત્યારે જ જાગેલો માનવો જોઈએ કે જ્યારે વિષય વાસના અને માયાથી મુક્ત થયો હોય ત્યારે જ. એનો અર્થ શું કે આમ ઊંઘતો છે, ઊંઘતો જ છે એવું માનવાનું. અનલેસ ઇટ ઇઝ ધીસ પીપલ આર સ્લીપિંગ. જાન હી તબ હી જીવ જગ જાગા. આ જગતમાં એ માણસને ત્યારે જ જાગેલો માનવાનો કે જ્યારે જબ સબ વિષય વિલાસ વિરાગ, વિષય વિલાસથી જેનો વૈરાગ્ય થયો ત્યારે જ એને જાગેલો માનો. ભગવાન કહે છે એવા વ્યક્તિને તવ રઘુપતિ ચરણ અનુરાગ, એવા વ્યક્તિને જ રઘુપતિના ચરણોમાં, રામના ચરણોમાં અનુરાગ થાય છે. બાકી રામનું મોડું યાદ જ ના આવે, રામ પ્રત્યે મન જ ના જાય. આવો એક ક્રમ છે. ભગવાન કે લક્ષ્મણોએ બહુ સરસ કહ્યું છે, એ પણ જાણવા જેવું. ગીતામાં પણ કૃષ્ણ એ જ કહે છે. જ્યોર્જ ગુરજેફ નામનો એક મહાન યોગી થઈ ગયો ઈસ્ટર્ન યુરોપમાં, એણે એ પણ એ કહેતો આખું જગત ઊંઘી રહ્યું છે. ત્યારે ઓસ્પેન્સ્કી નામનો એક મહાન મેથેમેટિશિયન હતો, એ કહેતો કે કોઈ ઊંઘી નહીં, અમે બધા જાગતા છે, હું તમારી સામે ઊંઘતો નથી, જાગતો બેઠો. કે જ્યારે તું મૌન અવસ્થામાં જઈશ ત્યારે તને ખબર પડશે કે આખું જગત ઊંઘી રહ્યું છે. અને એકવાર ગુરુની કૃપાથી ઓસ્પેન્સ્કી મૌન અવસ્થામાં જઈ શક્યો, ત્યારે એને ખબર પડ્યું કે હા હું પણ ઊંઘતો હતો, હું જાગતો હતો પણ ઊંઘતો હતો. આખું જગત ઊંઘે છે માયાની નિદ્રામાં. આ બધી દોડાદોડ એક જાતનો ઊંઘ છે, એક જાતનું નિદ્રા છે. આ દોડો, આ કરી લો, આ કરી લો, આ કરી લો, એક જાતનું અજ્ઞાન છે, એક જાતની માયા છે, એક જગતનું ઊંઘવાનું છે, એક જાતનું. જ્યારે એમાંથી માણસ જાગે ત્યારે જ યોગી પણ થાય છે. અને પછી છેલ્લે ભગવાન કહે છે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. આવી રીતે જે આવી પોતાની સ્થિત પ્રજ્ઞતામાં આવ્યો છે અને જે જાગી ગયો છે, સુખ દુઃખ હાનિ લાભ જીવન મરણ જસ અપયસ શુભ અશુભ મોક્ષ બંધન પાપ પુણ્ય દિવસ રાત્રિ ઠંડી ગરમી બધાથી જે પર થઈ ગયો છે એ બ્રહ્મની સ્થિતિમાં છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. આ જે સ્થિતિ છે એ બ્રહ્મની સ્થિતિ છે. એશા બ્રાહ્મી સ્થિત પાર્થ નૈનમ પ્રાપ્ય વિમોયતી. આ સ્થિતિમાં આવ્યા પછી માણસ પાછો માયામાં પડતો નથી, એ પાછો મૂંઝાતો નથી, એ પાછો ઊંઘવાનું ચાલુ કરતો નથી. સ્થિત્વા અત્યંત કાલેપી. આ પ્રમાણે મૃત્યુ સુધી માણસ પોતાની સાક્ષી ભાવમાં સ્થિત પ્રજ્ઞતામાં સમત્વમાં રહીને બ્રહ્મ નિર્વાણ મૃચ્છતી. સ્થિત્વા અત્યંત કાલેપી બ્રહ્મ નિર્વાણ. આ રીતે આવી રીતે સ્થિત પ્રજ્ઞતામાં રહીને આખી જિંદગી જ્યારે એવી રહેશે ત્યારે બ્રહ્મ નિર્વાણને પામે છે. તો ભગવાને આ રીતે બીજો અધ્યાય બહુ સુંદર ગયો છે. અને બીજો અધ્યાયની 71 શ્લોક છે, 72 શ્લોક છે. આપણે એનો એક પ્રવચનમાં આપણે જોઈ ગયા. પણ એ રીતે ગીતા બહુ અદ્ભુત છે. બીજો અધ્યાય પણ બહુ જ અદ્ભુત છે. બીજો અધ્યાય જે સમજી જાય એને આગળ ગીતા કરવાની જરૂર જ નથી. બીજો અધ્યાય જે આત્મસાત થઈ જાય, બીજો અધ્યાય જેનું જીવન થઈ જાય, એને આગળ ગીતા એ પોતે ગીતા થઈ જાય છે. એ પોતે હરથી પરથી ગીતા થઈ જાય. એવો વ્યક્તિ હાલતો ચાલતો જ્યાં જાય ત્યાં ભગવદ્ ગીતા છે. બીજો અધ્યાય સમજીએ, કારણ કે પરમ છે. સાંખ્ય આગળ બીજું કશું કરવાની જરૂર જ નથી. એ જ્યાં બેઠો છે ત્યાં રમણ મહર્ષિ કશું નથી કરતા, પણ જ્યાં બેઠા છે ત્યાં પરમ આનંદમાં છે, પરમાર્થમાં છે. એટલે આ રીતે આપણે બીજો અધ્યાયને સમરાઇઝ કર્યો. આવતી વખતે જ્યારે મળીશું ત્યારે ત્રીજો અધ્યાયને આપણે સમરાઇઝ. હું માનું છું કે તમને આનંદ થયો હશે. હું માનું છું તમને જરા ભૂલી ગયા હશો બધું. થોડું કાચું બધું થઈ ગયું હશે, થોડું પાકું થઈ ગયું. આ બધું ભૂલી જવાય એવું છે, કારણ કે આમાં આપણું મન હોતું નથી. કારણ કે મન નથી હોતું એટલે ભૂલી જવાય છે. મન હોય તો બધું યાદ રહે. ગઈકાલે વાંચેલો ગીતાનો શ્લોક આપણે ભૂલી જઈએ, પણ 30 વર્ષ પહેલાં સાસુએ મેણું માર્યું હોય તો આજે યાદ હોય. કારણ કે સંસાર છે એમાં આપણું મન છે, ગીતા છે એમાં એટલું મન નથી. એટલે આમાં જેટલું મન છે એટલું સારું છે. ભગવાને કહ્યું મન મના ભાવ મદ ભક્તો ભાવ, મને તારું મન આપ. ભગવાન એવું કે મને $1,00,000 ડોનેશન આપ. ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, ભક્તનો ભૂખ્યો છે. જ્યાં ભક્તિ છે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં ભક્તો મારો ભક્તિથી મારામાં ઉત્પન્ન થયા છે ત્યાં નારદ હું હોઉં છું. કોઈ વાર સ્વર્ગમાં નથી હોતો, વૈકુંઠમાં નથી હોતો, હા
મોટા મોટા મંદિરોમાં નથી થતો, પણ જ્યાં ભક્તો મળીને મારું કીર્તન ભજન કરે છે, જ્યાં ભક્તો મારી જોડે પ્રેમથી જોડાય છે, ત્યાં હું જરૂર આવું છું. મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. તો આવતા બુધવારે આપણે મળીશું અને આપણી ગીતાની પવિત્ર યાત્રા આગળ વધીશું. જય શ્રી કૃષ્ણ.